હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની આપણી રેસીપી છે લસણની તીખી મીઠી ચટણી, જે રોટલી, ભાખરી અને પરાઠા સાથે ખૂબ જ ભાવવાની છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો એના માટે મેં અહીંયા 2 ગાંઠિયા લસણ લઈ લીધું છે અને એને આપણે છોલી રેડી કરી લીધું છે. હવે એક ખાંડણી લઈ લઈશું. એની અંદર જે આપણે ફોલેલું લસણ છે એ એડ કરી દેવાનું છે અને થોડું મીઠું એડ કરી લસણને આપણે એકદમ સરસ રીતે ખાંડી લેવાનું છે. મસાલા આપણે બાદમાં એડ કરીશું. અને મીઠાશ માટે મેં અહીંયા શું લીધું છે એ પણ તમે આગળ જોજો. તો અહીંયા જો આપણું લસણ છે એ ખંડાઈ ગયું છે આ રીતના. હવે એની અંદર બધા આપણે મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 2 ચમચી જેટલું ધાણા જીરું લઈ લીધું છે. ત્યારબાદ ચમચી ભરી હળદર. અહીંયા મેં તીખું મરચું લીધું છે અને 1 ચમચી જેટલું અહીંયા કાશ્મીરી મરચું લઈ લીધું છે. અને ઉપરથી એડ કર્યું છે 1 ચમચી જેટલું જીરું. હવે અહીંયા ગળ્યાશ માટે મેં અહીંયા ગોળ લીધો છે. તો 2 ચમચી જેટલો ગોળ લઈ લીધો છે. 2 ફીંડવા આપણે લસણ હતું એની સામે અહીંયા મેં 2 ચમચી જેટલો ગોળ લીધો છે. હવે અહીંયા આપણે આ ગોળ અને બધા મસાલા છે એને લસણની સાથે ખાંડી લેવાના છે. તો આ જો આપણો મસાલો છે લસણવાળો એ એકદમ રેડી થઈ ગયો છે, એટલે કે લસણીઓ તૈયાર છે. હવે આનો આપણે વઘાર કરી લઈએ. તો એક પેનની અંદર અથવા આ રીતે મેં નાની એક તપેલી લઈ લીધી છે અને એની અંદર 4 થી 5 ચમચી જેટલું મેં અહીંયા તેલ લઈ લીધું છે. તેલ મેં રિફાઇન લીધું છે. તમે સિંગ તેલનો પણ યુઝ કરી શકો છો, એનાથી ટેસ્ટ એકદમ અલગ જ આવે છે. અને તેલ આવી ગયું છે કે નહીં એ ચેક કરવા માટે મેં અહીંયા જીરું એડ કર્યું હતું. ત્યારબાદ એક નાની ચમચી ભરી અને હિંગ એડ કરી લીધી છે. અને જે આપણે મસાલો પીસી રાખ્યો હતો એ એડ કરી લઈશું, લસણ એવો મસાલો. હવે એ એડ કરી એને આપણે સતત પહેલાં તો હલાવતું રહેવાનું છે અને જે ગેસની ફ્લેમ છે એ લો રાખવાની છે, જેથી લસણ છે એ આપણું કે કોઈ પણ મસાલા છે એ આપણા દાજી ન જાય, બળવા ન લાગે. તો જો આ રીતે એને સતત હલાવતા જઈશું અને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા મેં મીઠું એડ કર્યું નહોતું. જે લસણ આપણે વાટ્યું હતું એમાં મીઠું નહોતું એડ કર્યું, એટલે હું અત્યારે એને મીઠું એડ કરી લઈશ. તો જો સારી રીતે પહેલાં તો આપણે મિક્સ કરી લીધું લસણ અને તેલને, અને હવે એમાં મેં મીઠું એડ કરી લીધું છે. ત્યારબાદ તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, કારણ કે જ્યારે આપણે લસણ ખાંડ્યું હતું ને તો એમાં પણ આપણે થોડું મીઠું લીધું હતું. તો આમાં આપણે અત્યારે જે પાછળથી એડ કરવાનું છે એ આપણે થોડું મીઠું લઈશું. અને હવે આને સરસ રીતે આપણે તેલ છૂટું ન પડે ત્યાં સુધી આને આપણે મિક્સ કરી લઈશું. અમે જ્યારે નાના હતા અને ગામડે જતા ને ત્યારે આ લસણની ચટણી અમારા દાદી, ભાભુ એ બધા તો બનાવીને જ રેડી રાખતા કે ગમે ત્યારે પણ છોકરાઓને કાંઈ પણ ખાવાનું મન થાય તો એક ભાખરી કે રોટલો બનાવી દો અને જોડે આ ચટણી આપી દો, એટલે અમે બધા ખૂબ સરસ રીતે ખાઈ પણ લેતા. અને હા, મારી મમ્મી પણ આ ચટણી ખૂબ બનાવતા. તો જો અહીંયા આ રીતના આપણી ચટણી છે એ રેડી થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ છે એને મેં બંધ કરી દીધી હતી. તો થોડું આપણે શું છે કે તેલ વધારે આકરું ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચટણી આપણી રેડી થઈ ગઈ છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ. તો હવે અહીંયા ઉપરથી મેં થોડી સમારેલી ધાણા ભાજી એડ કરી લીધી છે. એ ઓપ્શનલ છે, તમે ન પણ એડ કરો તો પણ ચાલે. તો આપણી આ ચટણી રેડી છે અને આ ચટણીને તમે 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો બહાર, કારણ કે તેલમાં સરસ રીતે ચડી ગઈ છે. અને ફ્રીજમાં રાખવી હોય ને તો તમે મહિના સુધી કે 1.5 મહિના સુધી એને આપણે ફ્રીજમાં રાખી શકીએ છીએ. પણ અહીંયા હું એને બહાર જ સ્ટોર કરું છું, મેં ફ્રીજમાં રાખી નથી. તો જો આ ચટણી છે ને એકદમ પરફેક્ટલી આપણી તૈયાર થઈ ગઈ છે. અને જો આટલી ચટણી બનાવશો ને તો તમારી 10 દિવસ સુધી ચાલશે પણ નહીં. 2 થી 3 દિવસમાં ખતમ થઈ જવાની છે, એટલી બધાને ભાવવાની છે. તો કેવી લાગી તમને આજની આ લસણની તીખી મીઠી રેસીપી ચટણીની?